પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે હિરોશીમા દિવસ. સંપાદન અને પઠન છે અશરફ નથવાણીનું. 6 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ જાપાનના શહેર હિરોશીમા પર પરમાણુ બોમ્બ ઝીંક્યો હતો. એટલે 6 ઓગસ્ટને હિરોશીમા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ વિશ્વનો પ્રથમ પરમાણુ હુમલો હતો. 1945માં બીજું વિશ્વયુદ્ધ ખતમ થતા થતા જાપાન અને અમેરિકાના સંબંધ બગડ્યા હતા. ખાસ કરીને ત્યારે જ્યારે જાપાનની સેનાએ ઈસ્ટ ઇન્ડિઝના ક્રૂડ સમૃદ્ધ ક્ષેત્ર પર કબજો કરવાના ઈરાદાથી ઇન્ડો ચાઇનાને નિશાન બનાવવાનો નિર્ણય કર્યો હતો. એ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ હેરી એસ ટ્રુમેન હતા. 26 જુલાઈ 1945ના રોજ ટ્રુમેન અને અન્ય સંગઠિત આગેવાનોએ જાપાન માટે શરણાગતિની શરતોની રૂપરેખા આપતું પોટ્સડેમ ઘોષણાપત્ર બહાર પાડ્યું. તેને આખરી ચેતવણી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તેના 2 દિવસ બાદ 28 જુલાઈના રોજ જાપાની સમાચાર પત્રોમાં જાપાન સરકારે આ ઘોષણાપત્ર નકારી દીધાના અહેવાલો છપાયા. જાપાનના 67 શહેરો પર સતત 6 મહિનાઓ સુધી સઘન વ્યૂહાત્મક અગનગોળાઓના વરસાદ બાદ પણ જાપાન સરકાર પોટ્સડેમ ઘોષણાપત્ર દ્વારા આપવામાં આવેલ આખરી ચેતવણીને અવગણી રહી હતી. બીજા વિશ્વયુદ્ધ સમયે પોતાની ધાક જમાવવા માટે અને યુદ્ધ જીતવા માટે અમેરિકાએ જાપાન પર પરમાણુ હુમલો કર્યો. 6 ઓગસ્ટ 1945ના એ દિવસની વાત કરીએ તો પરમાણુ હુમલાના એકાદ કલાક અગાઉ જાપાનના વહેલી ચેતવણી આપનારા રડારે દક્ષિણ હિસ્સા તરફ આગળ વધતા કેટલાક અમેરિકન એરક્રાફ્ટની સૂચના આપી. તરત સાવધ રહેવાની ચેતવણી આપવામાં આવી અને ઘણા શહેરોમાં, જેમાંનું એક હિરોશીમા હતું, રેડિયો પ્રસારણ અટકાવી દેવામાં આવ્યું અને ભયસૂચક સાયરન વાગવા લાગ્યા. સવારે લગભગ 8 વાગે હિરોશીમાના રડાર સંચાલકે આવી રહેલા વિમાનોની સંખ્યા ખૂબ ઓછી હોવાની અને સંભવતઃ 3 થી વધુ નહીં હોવાનું જણાવ્યું. તેના પછી હવાઈ હુમલાની ચેતવણી ઉઠાવી લેવામાં આવી. બીજી તરફ સવારે 8:09 અમેરિકી એરફોર્સના કર્નલ પોલ ટિબેટ્સે તેમના B-29 એરક્રાફ્ટ એનોલા ગેના ઇન્ટરકોમ પર જાહેરાત કરી કે તમારા ગોગલ્સ લગાવી લ્યો. આ વિમાનની અંદર વાદળી સફેદ રંગનો 3.5 મીટર લાંબો 4 ટન વજન ધરાવતો એટમ બોમ્બ લિટલ બોય હતો અને સવારે બરાબર 8:15 વાગે આ લિટલ બોય નામનો પરમાણુ બોમ્બ હિરોશીમા શહેર પર ફેંકવામાં આવ્યો. એકાએક થયેલા આ ભયાનક વિસ્ફોટને કારણે ત્યાંનું તાપમાન અચાનક 10 લાખ ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ ગરમ થઈ ગયું હતું. લિટલ બોય જ્યારે હિરોશીમા પર ફેંકવામાં આવ્યો ત્યારે તે 1850 ફૂટની ઊંચાઈએ ફૂટ્યો હતો. યુએસ સ્ટ્રેટેજિક બોમ્બિંગ સર્વે ઓફ 1946એ જણાવ્યું હતું કે બોમ્બ શહેરના મધ્યથી ઉત્તર પશ્ચિમમાં વિસ્ફોટ કરાયો હતો. એક જ ક્ષણમાં ત્યાંની પૃથ્વી પરની લગભગ દરેક વસ્તુ અદૃશ્ય થઈ ગઈ. વિસ્ફોટની અસર એટલી ગંભીર હતી કે ગ્રાઉન્ડ ઝીરોથી 15 કિલોમીટર સુધી દરેક બિલ્ડિંગની બારીઓ તૂટી ગઈ હતી. હિરોશીમા શહેરમાં લગભગ 2/3 ઇમારતો એક જ સેકન્ડમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. અમેરિકી રાષ્ટ્રપતિ હેરી એસ ટ્રુમેને જાપાન પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હોવાની રેડિયો પર જાહેરાત કરી. A short time ago, an American airplane dropped one bomb on Hiroshima and destroyed its usefulness to the enemy. હિરોશીમાની વસ્તી એ વખતે લગભગ 3,50,000ની હતી, જેમાં 43,000 જાપાની સૈનિકો હતા. આ ઘટનામાં ગણતરીની સેકન્ડોમાં જ 22,000 લોકો મૃત્યુ પામ્યા હતા અને બોમ્બ ફેંકાયાના પ્રથમ 2 થી 4 મહિનાઓ દરમિયાન તેની સીધી અસરથી હિરોશીમામાં અંદાજે 90,000 થી 1,66,000 લોકો મૃત્યુ પામ્યા. જે સ્થળ પર બોમ્બ પડ્યો હતો તેના 3 સ્ક્વેર માઇલના વિસ્તારનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો હતો. લગભગ 10 કિલોમીટર સુધી બધું જ બળીને ખાક થઈ ગયું હતું. વિસ્ફોટ અને ગરમીના કારણે લોકોના શરીર પર ચામડી પીગળી રહી હતી. હિરોશીમા આગમાં સળગી રહ્યું હતું. સાથે જ હુમલા પછી ઘણા લોકો રેડિયો એક્ટિવ રાખના વરસાદના સકંજામાં પણ આવી ગયા હતા. હિરોશીમા પરના હુમલાના ત્રીજા દિવસે જાપાનના નાગાસાકી પર બીજો અણુબોમ્બ ફેંકવામાં આવ્યો હતો. 9 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ નાગાસાકી પર સવારે 11 વાગે બોમ્બ ફેંક્યો, જેમાં 60,000 થી 80,000 લોકોના મૃત્યુ થયા હતા. છેવટે જાપાને મહાવિનાશ જોઈને 15 ઓગસ્ટ 1945ના રોજ કોઈ પણ પ્રકારની શરત વગર અમેરિકા સામે શરણાગતિ સ્વીકારી અને બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું.